જીવનમાં બધા દરવાજા બંધ થઈ જાય, એક દરવાજો એવો હોદી રાખજો કે દરવાજાના મોય આપણે પગ મેલીએ તો આથી બધા દરવાજા ખુલી જાય. દુનિયામાં કોઈ બહુ મોટો નહીં, કોઈ બહુ નાનો નહીં, દરેક પોતાનો હથિયાર લઈને ફરતું હોય. જે તારી વેડાય હથિયાર કમાવામાં નાણ મે હણ છે. હરે હું કહું છું, અને અમારા ભગવાન દેવના મંતવ્યના દેવ જ હથિયાર, બીજું કોણ? મારો રોમ એવું કહે છે, મારો શિવજી એવું કહે છે. રબારીઓ માં તમારી માતા શું? મારો શિવજી વખો આવશે એના પહેલા રતી રતી આશીઓ બધી દેવીઓ કોઈ મિલી જાય, અને આશી રોમના દરબારમાં મારો રોમ એવું કે છે કે સાક્ષી થઈ જાવું પડીએ ના મકોડાની છે. એટલે આ રાજી છે, એટલે તમારો કડા કુડાની છે. જો એ નીકળી હશે તો દીવા ચડી અંધારું છે. કુરબાની માતા રાતના બે ટ્રક ભરીને પાણીના ઘેર જઈને કોઈ ફરક ના પડે, પણ જો દીવે અડાળી જાય તો મારા ભુવા પછી પાછલી રાતમાં ધોળીની કીક તારો હોનાનો થઈ જાય. હું નાયણની વડી પાસે એવું કહું છું, પડી એટલા મકોડાની છે. અરે હું કહું છું, એટલે તારી દાવડી એવું પૈસા કીધા ફૂલ ચડાવ્યા, ફૂલ હોનાનો થઈ ગયો. હું મકોડાની કરોડો રૂપિયા ઘેર પડી જાય, 100 રૂપિયાની મિલકત પડી નહીં, પણ વાપરવાની તાકાત તમને કરવાના આ દેવા દેવ મલિમ કરે. પણ મારો રોમ એવું કે છે, મુરબારીની માતા દેવના લડવાના ધોળવાના જ ત્રણ પ્રકાર. હું પણ એકતા મકોડાની છે. તોન મન ન ભોન આ ધોળવાના ત્રણ પ્રકારમાં પડી. તોન મન ન ભોન આ ધોળવાના ત્રણ પ્રકારમાં પડી. વાગા એને તોન કહેવાય. હું નાયણ ની માતા મોન થી ધોળાયેલા સવાનું મોન રાખી ધોળા, પણ મોન રાખી ધોળાઈને કદી ભરાવ ના પડે. હું નાયણ ની માતા કહું છું, પડી એટલા